હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ। આજે મિત્રો આપણે માહિતી મેળવીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયંત્રણ હેઠળના અધિક નિયામક શ્રી તબીબી સેવાઓની કચેરી ગાંધીનગર હસ્તકના એક્સરે આસિસ્ટન્ટ વર્ગ 3 સંવર્ગની કુલ 76 જગ્યાઓ તથા કામદાર રાજ્ય વીમા યોજના હેઠળના એક્સરે આસિસ્ટન્ટ વર્ગ 3ની કુલ 6 જગ્યાઓ મળીને કુલ 82 જગ્યાઓ પર સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવાર પાસેથી ઓજસની વેબસાઇટ મારફત ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે। આ માટે ojas.gujarat.gov.in વેબસાઇટ પર તારીખ 20/7/2026 2 વાગ્યાથી 3/8/2026 રાત્રિના 12 કલાક દરમિયાન ઓનલાઈન અરજી કરવાનું રહેશે। અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ વાંચવી અને ત્યારબાદ જ અરજી ફોર્મ ભરવું, જેથી કોઈપણ પ્રકારની ભૂલને ટાળી શકાય। ભરતી પ્રક્રિયા સંબંધિત તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ gssb.gujarat.gov.in પર મૂકવામાં આવે છે। તે સમયાંતરે મંડળની વેબસાઇટ જોતા રહેવું અને ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે શૈક્ષણિક લાયકાત, વય, જાતિ તેમજ અન્ય લાયકાત બધા જ અસલ પ્રમાણપત્રો પોતાની પાસે જ રાખવા રહેશે। અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની વિગતો ભરવાની રહેશે। પોતાના જ પ્રમાણપત્રો જેવા કે શૈક્ષણિક લાયકાત, વય, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, કેટેગરી, દિવ્યાંગ, માજી સૈનિક તેમજ અન્ય લાયકાતના અસલ પ્રમાણપત્રો સાથે રાખીને ઓનલાઈન અરજીમાં પોતાના પ્રમાણપત્રોને આધારે સાચી વિગતો ભરવાની રહેશે। અરજીમાંની ખોટી વિગતોને અરજી રદ થવા પાત્ર બને છે, આથી ઓનલાઈન અરજીપત્રક ઉમેદવારે કાળજીપૂર્વક ભરવાનું રહેશે। એક્સરે આસિસ્ટન્ટ વર્ગ 3ની અધિક નિયામક શ્રી તબીબી સેવાઓની 76 તથા કામદાર રાજ્ય વીમા યોજનાની અધિકારીની કચેરીની 6 એમ કહીને 82 જગ્યાઓ પર મિત્રો નવી સરકારી ભરતીની જાહેરાત થઈ ગઈ છે। જે કોઈ ઉમેદવાર અરજી કરવા માગતા હોય તો 20/7/2026 2 વાગ્યાથી 3/8/2026 રાત્રિના 12 કલાક દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.